ભાભી હું સાચું કહું છું, આમાંથી કોઈએ મને દોખડા ચૂકવ્યા જ નથી. તો શું આ બધા જ લોકો જુઠ્ઠું બોલી રહ્યા છે? ના છેલ્લી વાર કહું છું, કબૂલ કર. ભાભી તમે ચિંતા ન કરો, હું મોટા ભાઈને કોઈ પણ આરોપ પોતાના માથા ઉપર નહીં લેવા દઉં. એમને કઈ નહીં થાય. કઈ નહીં થાય, કઈ નહીં થાય. આ સાંભળીને હવે મારું મગજ ફાટી રહ્યું છે. આવું કહીને કેટલી વાર તારા નામની સજા તારા મોટા ભાઈએ ભોગવી છે ને. હા ભાભી પણ બસ હવે તારી લવારી બંધ કર. પણ ભાભી એકવાર એમની વાત તો સાંભળી લો. ચૂપ. તને અમારી વચ્ચે બોલવાની ના પાડી છે ને. મશાલ લઈને આખા ગામને ડરાવવાના બહુ ભરકા હતા ને. હવે જા ડરાવ ભજનલાલ શેઠને. ભાભી તમે અમને વળો છો ઠીક છે, પણ જરાક વિચાર તો કરો. શું વિચારું? હા બોલ, શું વિચારું હું? અરે જે માણસ પારકા માટે પોતાની જાત વેચી દે એ માણસ પોતિકા માટે જીવ આપતા ન ખચકાય. નરસિંહને પારકાઓની ચિંતા છે. પોતિકાઓ માટે તો અત્યાર સુધી ચિતા જ ઊભી કરતો આવ્યો છે. હવે અંદર ક્યાં ભરાઈ ગઈ? નરસિંહનું ઉપરાણું લે છે તો એના માટે ભૂંડું સાંભળવાની પણ હિંમત રાખ. મને આવી શિખામણ આપો. અચ્છા નરસિંહ, એક પારકા માણા હાટું તે તારી જાત ગીરવી મૂકી દીધી. અમારું તો ઠીક, તે તારોય વિચાર ન કર્યો. આ સ્વાર્થી જગતમાં થોડા સ્વાર્થી થવું પડે દીકરા. હે મહાદેવ, મારા નરસિંહને આ મુસીબતમાંથી કેમ બહાર કાઢજે. જુઓ, આમાં નરસિંહની સહી લઈ લીધી છે. હવે તમારા અંગૂઠા લેશું. અરે ગભરાવાની જરૂર ના, તમારા ફાયદાની વાત છે. જો તમે લીધેલી ઉધારી અમને ચૂકવી દેહો તો તમારી પા ભાગની ઉધારી માફ કરી દેવો. કેટલી બોલો? પા ભાગની? હા, પા ભાગની ઉધારી માફ કરી દેવો. તમારે પોણા ભાગના દોકડા અમને દઈ દેવાના અને એ કહેવાનું કે તમે તમારી ઉધારીના દોકડા નરસિંહને ચૂકવ્યા છે. એટલે અમારે ખોટું બોલવાનું છે ને? પણ આમાં તો નરસિંહ ફસાઈ જાય. હા તો તને બહુ નરસિંહની પડી છે હે? તારા પા ભાગની ઉધારી માફ થઈ જાય છે એ નથી દેખાતું તને? ઠીક છે, અમારે હું એ હાલ ભાઈ ઉભા રહ્યો. આ ખીમજી જરા દયાળુ સ્વભાવનો છે ને એટલે એનાથી આવું બોલાઈ ગયું. ભાઈ અમે જરા હા પણ જલ્દી કરજો. હા ભાઈ. શું કહો છો ભાઈ? આમાં આપણો જ ફાયદો છે. ખીમજી તું આટલું ના વિચારીશ. એ ક્યારેય આવું ખોટું કર્યું નથી. એ જરા બીક લાગે છે. એમાં પાછું નરસિંહ જેવા માણસ માટે. જો ભાઈ અમારી આટલું એ પહેલી વારનું જ છે. તને લાગે છે અમે શું આવા ખોટા ધંધા રોજ કરીએ ને? ભાઈ આપણા હાટું પા ભાગ શું, એક દોકડાની ઉધારી બચી જાય ને તો ગંગા નાયા, સમજો. હા હો, સાચી વાત. તું કાંઈ બોલતો જ નહીં, અમે બધું ફોડી લેશું. કા? હા હા ચલો. અરે એની હાથ છે હવે. ચાલ ભાઈ,
અમે તૈયાર છો. સરસ. તો હવે હું જ્યાં કહું ને ત્યાં અંગૂઠા લગાવી લ્યો. હા, લો. કોણ છે ત્યાં? કોણ છે ત્યાં? અહીં તો કોઈ નથી. તને વહેમ થયો હશે. ચાલો ચાલો બધા જઈએ. કોક તો હતું. કોણ હશે? કે પછી મને ભ્રમ થયો છે? વધારે ચિંતા ના કરશો, મોટા ભાઈ આવતા જ હશે. મળવા જ બોલાવ્યા હોત તો આટલી બધી વાર ન લાગે. હું પેઢીએ જઈને જોઈ આવું. થોડી વાર વાટ જોઈએ, ના આવે તો આપણે બેવ જઈએ. મનમાં ખોટા વિચારો ન લાવશો. મોટા ભાઈ એકદમ મજબૂત મનના છે. તમારી વાત સાચી છે, પણ મને એવી લાગણી થઈ રહી છે કે નાનપણથી મારા અપરાધોનો બહાર વેંઢારતા વેંઢારતા હવે મોટા ભાઈનું મન પણ નબળું પડવા લાગ્યું હશે. પરોપકાર કરવો એનો અપરાધ ન કહેવાય. અરે તમને તો અપરાધનો અર્થ એ નથી ખબર. તમે આમ નબળા પડી જશો તો મારું શું થશે? માણેક, તમે દુઃખી ન થશો. મેં બધાને દુઃખી કર્યા છે. ભાભીમાં, મોટા ભાઈ, ફૂલણ માસી, તમને બધા. મોટા ભાઈ, તારા ભાઈમાં એટલી અક્કલ નથી કે અજાણ્યા માણસને એક કિંમતી વસ્તુ ગીરવે લીધા વગર આટલી બધા ઢોકળા આપી દેવાના.
હું દર વખતે અપરાધ કરીને તમારી માફી માંગુ છું અને તમે મને માફ કરી દો છો, પણ આ વખતે તમે મને માફ નહીં કરતા. તમે મને સજા આપો મોટા ભાઈ. તમે જે પણ સજા આપશો એ મને મંજૂર છે. વડાને પાટું મારવું એ આપણા સંસ્કાર નથી નરસિંહ. મને ખબર છે કે તે કાંઈ ખોટું નથી કર્યું, છતાંય મારા અમુક સવાલોના જવાબ આપ. તું એ માણસને ક્યારે મળ્યો છે? ગામવાળા માંથી કોઈ એને ઓળખે છે? નું નામ શું છે? રઘુનાથ. આ માણસે તને દોકડાનું ધીરણ કરવા માટે ધમકી આપી હતી? ના મોટા ભાઈ, લાચારી અને પ્રામાણિકતાના કોઈ ચહેરા નથી હોતા. એની તો બસ અનુભૂતિ થાય છે ભીતરના ભાવ દ્વારા. એ ભાઈની આંખોમાં જોઈને પણ મને એ જ અનુભૂતિ થઈ હતી. એટલે મેં દોકડા આપી દીધા. એટલો ભોળો છે તું નરસિંહ. કોઈ વ્યક્તિને તારી સાથે કપટ કરવું એને તો આવા ખોટા ભાવો રચી શકે છે ને. મોટા ભાઈ, મને એવો વિચાર જ નથી આવતો કે સામેવાળી વ્યક્તિ મારી સાથે કોઈ કપટ પણ કરી શકે છે. આ જ વાતનું દુઃખ છે. બધા તારા જેવા નથી હોતા. અરે આ જગતમાં ચહેરા પર મોહરા લગાવીને ફરવા વાળા ઘણા લોકો છે. એક પારકા માણસ માટે પોતાની જાત ગીરવે મૂકી દીધી. આ જગતમાં લોકોને તારી પ્રમાણિકતાની, તારી કરુણાની, તારી ભક્તિની કોઈ કિંમત નથી. હવે શું થશે મોટા ભાઈ? આવી વિપદા આવે ત્યારે તું શું કહે છે? હરી બધું જ સાચવી લેશે. તારી ચિંતા હરીને કરવા દે. રાધે કૃષ્ણ. રાધે કૃષ્ણ. રાધે કૃષ્ણ. જે દિવસે હરી નહીં સાચવે એ દિવસે શું થશે નરસિંહનું? તકલીફ થાય છે ને તમને નરસિંહની તકલીફ જોઈને? આવું પૂછીને તમે મારી કસોટી લઈ રહ્યા છો રાધે, કારણ કે નરસિંહ એટલો ભોળો છે કે એને કોઈ પણ રીતે ઠગી શકાય છે. એની ચિંતા થઈ રહી છે મને. ચિંતા તો મને પણ થઈ રહી છે, કારણ કે એના સ્વભાવ પ્રમાણે એ આ વાતનો પ્રતિકાર ક્યારેય નહીં કરે. અમને એવું લાગે છે કે તમારી પાસેથી વચન લઈને નરસિંહ માટે બહુ મોટું સંકટ ઊભું કર્યું છે. પણ કાન્હા, નરસિંહ સ્વયંની સાથે ખોટું થયાનો પ્રતિકાર નહીં કરે તો આખું આયુષ્ય કેવી રીતે કાઢશે? આવા લોકો તો એને ડગલે ને પગલે મળશે. નરસિંહે એનું કર્મ કરવું જ પડશે. નરસિંહ! એ નરસિંહ! નરસિંહ ક્યાં છે? બોલાવો એને. અરે તમે લોકો અત્યારે કેમ અહીંયા આવ્યા? ભજનલાલ શેઠને મેં કહ્યું હતું કે હું દોકડાની વ્યવસ્થા કરીને સાંજે આવીશ. એ તો તમારે આવવું જ પડશે. અત્યારના મેં એના આટું નથી આવ્યા. અમે એ વિશે વાત કરવા આવ્યા છે. આ ખીમજી, ગણુ, ચંદુ અને ભાણજીના દોકડા આ તમારા નરસિંહે પચાવી પાડ્યા છે. આ તમે શું કહો છો? ભાઈઓ, આ તમે જ કયો?
આમને તો અમારી વાત ઉપર વિશ્વાસ નહીં આવે. ચંદુ તું કંઈક બોલ ને. બંસીધરભાઈ, અમે અમારી ઉધારીના દોકડા આ નરસિંહને હાથો હાથ ચૂકવ્યા હતા, પણ હવે આ કારભારી કહે છે કે દોકડા તમને મળ્યા જ નથી. કાગળ પર અમારા અંગૂઠાઈ લીધા છે આ નરસિંહે. અરે તમે મૂંગા કેમ છો? તમે પણ કઈક બોલો ને. હા અમે દોકડા નરસિંહને ચૂકવ્યા છે. ભાઈ તમે લોકોએ ક્યારે ચૂક્યા મને દોકડા? બરાબર યાદ કરો, નથી આપ્યા તમે મને દોકડા. ગઈકાલે તો તમારામાંથી કોઈ પેઢીએ આવ્યું પણ નહોતું. ભાણજી આ બધું શું કહે છે? બંસીધરભાઈ તમને શું લાગે છે અમે ખોટું બોલીએ છીએ? મને લાગે છે તમારા ભાઈની દાનત બગડી છે. ઉધારી ચૂકવવા હતું અમે રાત દિવસ મહેનત કરીને જે દોકડા ભેગા કર્યા હતા એ અંદાય દઈ દીધા. હવે અમે બીજા દોકડા ક્યાંથી લાવીએ? તમે જ કઈક કહો બંસીભાઈ. નરસિંહ, અમે તને હાથ જોડીને વિનંતી કરીએ છે, અમારા દોકડા પેઢીએ ચૂકવી દે, નહીતર અમારા ઉપર કલંક લાગશે. અરે કલંક તો તમે આમની ઉપર લગાડી રહ્યા છો. માણેક, એવું પણ બને ને કે નરસિંહે દોકડા બારોબાર કોઈને દઈ દીધા હોય અને એટલે તો એ પેઢીએથી મોડો આવ્યો હતો. માણેક, નરસિંહ હવે નાનો નથી કે તમે એની વાટ જોઈ રહ્યા છો. આવી જશે. અરે એ દિવસે તો હું મંદિરે ગયો હતો, એટલે ઘરે મોડો આવ્યો હતો. 100 વાતની એક વાત. નરસિંહ તે આ લોકોના દોકડા લીધા છે? ના, મેં કોઈના દોકડા નથી લીધા. નરસિંહ તને હજુ કહું છું, તે દોકડા લીધા હોય તો પાછા આપી દે. આવી રીતે કોઈ મારા ઘરે ઉઘરાણી કરવા આવે એ મને બિલકુલ ગમતું નથી. ભાભી, હું સાચું કહું છું, આમાંથી કોઈએ મને દોકડા ચૂકવ્યા જ નથી. તો શું આ બધા જ લોકો જુઠ્ઠું બોલી રહ્યા છે? ના. છેલ્લી વાર કહું છું, કબૂલ કર. શું કબૂલ કરે ભાભી? જ્યારે કહે છે કે એમણે નથી લીધા તો કઈ કબૂલ કરવાનો પ્રશ્ન જ ઊભો નથી થતો. મૂંગી પર આવી ગઈ ધણીનું ઉપરાણું લેવા. શાંત. જુઓ, આમ તો મને મારા ભાઈ પર પૂરેપૂરો ભરોસો છે, છતાંય હું આ હિસાબનો ચોપડો જોવા માંગુ છું. હા, કેમ નહીં? કરી દીધી ખાતરી એને આમાં નરસિંહની સહી અને આ કાર્યજનના અંગૂઠા? બંસીધરભાઈ, આ તો કાંઈ વધારે જ ખોટું થઈ રહ્યું છે. નરસિંહના પહેલાનો હિસાબ છે, એમાં પણ ગોટાળા થઈ રહ્યા છે. એ તો હજુ બાકી જ છે. ઉપરથી ઓલા અજાણ્યા માણસને દોકડાનું ધિરાણ કર્યું છે અને હવે આ ગામના ગરીબ ભોળા લોકો સાથે આવડી મોટી છેતરપિંડી કરી છે. એટલે જ અમને ભજનલાલ શેઠે હુકમ કર્યો છે કે નરસિંહના ઘરે જાઓ અને દોકડા લઈ આવો, અને જો ના આપે ને તો ઘરનો સામાન ઉપાડી લાવો. મોટા ભાઈ, હું સાચું કહું છું, મેં કોઈના દોકડા નથી લીધા. આ લોકોએ મને ઉધારી ચૂકવી જ નથી. હાલો, આ તો આખો દી દયાના ચહેરા કરીને નાટક જ કર્યા કરશે.
એ હાલો ઘરમાં જાઓ અને જે મળે એવું પાડી લાવો.